Hello everyone, welcome to our YouTube channel Milan Motors Rajkot. Myself Daniel Kotecha. So આજે આપણી પાસે છે મારુતિ સુઝુકી સિયાઝ 2017 ફેબ્રુઆરીનું મોડલ છે, VXIમાં છે, ઓનલી પેટ્રોલ છે અને 25,300 કિલોમીટર્સ ડ્રીવન છે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં 1373 સીસીનું K14 પેટ્રોલ એન્જિન આવશે વિથ મેન્યુઅલ ટ્રાન્સમિશન, જે તમને મેક્સિમમ પાવર આપશે 91 bhpનો અને મેક્સિમમ ટોર્ક આવશે 130 ન્યૂટન મીટરનો. ટાયર સાઇઝની વાત કરીએ તો ટાયર સાઇઝ તમને મળી જશે 185/65 R15ના ટાયર્સ મળી જશે વિથ સ્ટીલ રિમ્સ આવશે અને બ્રેકિંગમાં ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ તમને મળી જશે 1730 mmની, કારની લેન્થ તમને મળી જશે 4490 mmની, વ્હીલ બેઝ આવી જશે 2650 mmનો, ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવી જશે 170 mmનું, હાઇટ તમને મળી જશે 1485 mmની અને કર્બ વેઇટ આવશે 1010 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ ફૂલ 4 મીટર પ્લસ લેન્થની સિડાન મળી જશે અને કન્ડિશન વાઇઝ એકદમ વેલ મેન્ટેન છે. 25,300 કિલોમીટર્સ જ ડ્રીવન છે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે. ફ્રન્ટમાં તમને ક્રોમ ગ્રીલ્સ મળી જશે અને સેન્ટરમાં સુઝુકીની બેજિંગ આવી જશે ક્રોમ ફિનિશમાં. એની નીચે તમને બમ્પરમાં બ્લેક ક્લેડિંગ્સ મળી જશે. પછી અહીંયા લેફ્ટ સાઈડ પર એનો હેડલેમ્પ યુનિટ આવી જશે. એની નીચે ફોગલેમ્પ યુનિટ છે. ફોગલેમ્પ નહીં આવે, જસ્ટ એનો યુનિટ છે બ્લેક ક્લેડિંગ્સમાં. આ એનો ડ્રાઈવર સાઈડનો એક લુક છે. ORVMs પર ટર્ન ઇન્ડિકેટર્સ મળી જશે. ફેન્ડર પર તમને VVTની બેજિંગ મળી જશે ક્રોમ ફિનિશમાં. આ એનો ફૂલ કો ડ્રાઈવર સાઈડનો લુક છે. બોડી કલર ડોર હેન્ડલ્સ આવી જશે. બેક સાઈડથી તમને દેખાડી દઉં. એનો ટેલ લેમ્પનો લુક છે બેક સાઈડ. નીચે બમ્પર પર રિફ્લેક્ટર્સ મળી જશે અને બ્લેક ક્લેડિંગ્સ પણ આવી જશે. બેક સાઈડ સેન્ટરમાં તમને સુઝુકીની બેજિંગ મળી જશે અને લેફ્ટ સાઈડ પર સિયાઝની બેજિંગ મળી જશે. આ ટાઈપનો એનો રિયરનો લુક આવે છે. બમ્પર પર તમને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ મળી જશે અને નીચે ટોઈંગ હુક આવી જશે સેન્ટરમાં. હવે કો ડ્રાઈવર સાઈડથી દેખાડી દઉં તમને. આ ટાઈપનો કો ડ્રાઈવર સાઈડનો લુક આવશે. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ કે ડેમેજ નથી. ORVMs પર ટર્ન ઇન્ડિકેટર્સ આવી જશે. આ એક એનો કમ્પ્લીટ ફૂલ વોક અરાઉન્ડ થઈ ગયો ઓલ 4 સાઇડ્સનો.
હવે તમને આ કારનો એન્જિન બે દેખાડી દઉં. સો આ ટાઈપનો એન્જિન બે મળી જશે તમને. આ એનો ABS યુનિટ આવી જશે. 1373 સીસીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન એન્જિન આવશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, ઇન્ટેક કંપની ફિટિંગમાં જ છે. રાઈટ સાઈડ પર એનો બેટરી યુનિટ આવી જશે. એની બાજુમાં ફ્યુઝ બોક્સ મળી જશે. સો આ એક એનો કમ્પ્લીટ એન્જિનનો લુક છે. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઉં આ કારની. કાર અનલોક પોઝિશનમાં હશે તો સેન્ટરમાં તમને લેચ મળી જશે બૂટ ઓપન કરવા માટેનો. અહીંયાથી તમને એક્સેસ થઈ જશે બૂટ, સ્વિચ આવી જશે. સો આ ટાઈપની બૂટ સ્પેસ તમને મળી જશે. ટુ બી પ્રિસાઇઝ 510 લીટર્સ છે બૂટ સ્પેસ આમાં. અને નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ એ બધું મળી જશે. એ આખું અનયુઝડ કન્ડિશનમાં છે, ક્યારેય યુઝ નથી થયેલું, તમે જોઈ શકો છો. અને બૂટ સ્પેસ એકદમ મોટી છે. આ સેગમેન્ટમાં વન ઓફ ધ બિગેસ્ટ બૂટ સ્પેસ આવશે. એરપોર્ટના 3-4 બેગ્સ હશે તો પણ ઇઝીલી આવી જશે. સો આ હતી એક બૂટ સ્પેસ. હવે તમને આ કારનો ઇન્ટિરિયર દેખાડી દઉં. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર તમને મળી જશે. ક્રોમ હેન્ડલ્સ આવી જશે અને ઓલ 4 પાવર વિન્ડોઝની સ્વિચ મળી જશે. આ લોક અનલોક કરવા માટેની સ્વિચીસ છે. આ પાવર વિન્ડોઝ લોક કરવા માટેની અને ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચીસ છે. નીચે સ્પીકર ગ્રીલ આવી જશે. બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર પણ મળી જશે તમને. સોફ્ટ ટચ લેધર સાથે આવશે. અહીંયા બેજ અને બ્લેક ફિનિશમાં મળશે અને એક બ્રાઉન સ્ટ્રીપ આવી જશે સેન્ટરમાં. આ ટાઈપનું ફિનિશમાં મળશે ઇન્ટિરિયર. હવે સીટ્સની વાત કરીએ તો આ ટાઈપની સીટ્સ મળી જશે તમને. ઇનસાઇડથી તમને હવે દેખાડી દઉં ઇન્ટિરિયર. ઇન્ટિરિયરમાં કમ્પ્લીટ આ ટાઈપનું તમને ડેશબોર્ડનો એક લુક આવી જશે ડ્યુઅલ ટોન ફિનિશમાં. કન્ડિશન વાઇઝ પણ એકદમ વેલ મેન્ટેન છે. ઇન્ટિરિયરમાં પણ કોઈ સ્ક્રેચ ડેન્ટ કે એવું કંઈ નથી. ઓનલી 25,300 કિલોમીટર્સ ડ્રીવન છે. સો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું સ્ટેરિંગ વ્હીલ મળી જશે. ડ્યુઅલ એરબેગ્સ આવશે, એક સ્ટેરિંગ પર અને એક કો ડ્રાઈવર સાઈડ પર. મ્યુઝિક સિસ્ટમ બિલ્ટ ઇન આવશે વિથ USB અને ઓક્સ કેબલ. એની નીચે તમને એસીના કંટ્રોલ્સ મળી જશે. ઓલ 3 નોબ્સ એસી માટેના છે. નીચે અહીંયા તમને ડ્યુઅલ કપ હોલ્ડર્સ અને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ પણ મળી જશે. સેન્ટરમાં ગેર શિફ્ટર આવી જશે. હેન્ડ બ્રેક મળી જશે સેન્ટરમાં અને આર્મ રેસ્ટ આવશે. એમાં પણ સ્ટોરેજ આવશે નીચે. આ ટાઈપનું ક્લસ્ટર મીટર આવી જશે, જેમાં લેફ્ટ સાઈડ કોર્નરમાં તમને હીટિંગના ઇન્ડિકેશન્સ મળી જશે. એની બાજુમાં તમને ટેકોમીટર મળી જશે. સેન્ટરમાં ડિજિટલ MID આવશે, જેમાં તમને ટ્રીપ, કિલોમીટર, ક્લોક, ટેમ્પરેચર એ બધું ત્યાં મળી જશે. એની બાજુમાં તમને એનાલોગ સ્પીડોમીટર મળી જશે. અને એની નીચે રાઈટ સાઈડ પર કોર્નરમાં તમને ફ્યુલના ઇન્ડિકેશન્સ આવી જશે. ને ક્લોક ને ટ્રીપ એડજસ્ટ કરવા માટે અહીંયા સ્વિચીસ મળી જશે તમને. રેન્જ ને એ બધું અહીંયા તમને શો કરશે અને આ સાઈડથી ટ્રીપ તમને દેખાડશે બધી. સો આ ટાઈપનું તમને ક્લસ્ટર મીટર મળી જશે. એસી વેન્ટ્સમાં તમને ક્રોમ ફિનિશમાં મળી જશે. એસી વેન્ટ્સ આ ટાઈપના. અહીંયા પણ સ્ટોરેજ આવી જશે. પછી સ્ટેરિંગ પર તમને રાઈટ સાઈડ પર લાઇટિંગ્સના કંટ્રોલ મળી જશે, હેડલાઇટના અને ઇન્ડિકેટર્સના. અને લેફ્ટ સાઈડ પર તમને સ્ટેરિંગ પર વાઇપર્સના કંટ્રોલ મળી જશે. સ્ટેરિંગ આમાં તમને હાઇટ એડજસ્ટેબલ મળી જશે. અહીંયા નોબ આવી જશે.
અહીંથી તમારે જે રીતે સેટ કરવું હોય થઈ જશે સ્ટેરિંગ. અહીંયા પણ સ્ટોરેજ મળી જશે તમને. અહીંયા હેડલાઇટ એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. ઉપર આપને અહીંયા સનવાઇઝર મળી જશે વિથ ટિકિટ હોલ્ડર્સ, અને સેન્ટરમાં IRVM આવી જશે વિથ મેન્યુઅલ ડિમિંગ. પછી લાઇટિંગની સ્વિચીસ મળી જશે, અને કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર આવશે, ત્યાં વિથ મિરર મળી જશે. અને આ ટાઈપનું તમને ઇન્ટિરિયરનું ફિનિશ આવી જશે કમ્પ્લીટ. તમને ડેશબોર્ડનો લુક પણ એકદમ ક્લાસી છે. હવે તમને રિયર સીટનું ઇન્ટિરિયર દેખાડી દઉં. રિયરમાં પણ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં વિથ સોફ્ટ લેધર આવશે. પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે, અને નીચે બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર આવી જશે. અને આ ટાઈપની ઇન્ટિરિયરની ફિનિશ મળી જશે તમને. 3 અડલ્ટ્સ હશે તો ઇનફ સ્પેસ છે. અંદર બેસીને દેખાડી દઉં. લેગરૂમ, હેડરૂમમાં ઇનફ સ્પેસ છે. રિયર AC વેન્ટ્સ મળી જશે. 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે રિયરમાં, અને આર્મરેસ્ટ આવી જશે સેન્ટરમાં વિથ ડ્યુઅલ કપ હોલ્ડર્સ. અને અહીંયા પણ તમને સ્ટોરેજ મળી જશે, મેગઝીન હોલ્ડર. સ્પેસમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમને કો ડ્રાઈવર સાઈડ પાછળથી દેખાડી દઉં. સેમ એ જ રીતે એ જ ફિનિશમાં આવશે ઇન્ટિરિયર. અને આ ટાઈપનું સિટિંગ અરેન્જમેન્ટ આવી જશે. ડોર્સ પણ આનો વાઇડ ઓપન થાય છે, સો અંદર જવામાં કે બહાર આવવામાં પણ કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે ફ્રન્ટ સાઈડથી દેખાડી દઉં. ફ્રન્ટમાં પણ એ જ ફિનિશમાં આવી જશે, સેમ જ. એનો ફ્રન્ટ સીટ્સ છે. આ ટાઈપના AC વેન્ટ્સ મળી જશે. સેન્ટરમાં મ્યુઝિક કોન્સોલ મળી જશે. સો આ હતું એક ફૂલ ઇન્ટિરિયર મારુતિ સુઝુકી સિયાઝ 2017 પેટ્રોલ મોડલનું. હવે આ કારની બીજી બધી ડિટેલ્સ પણ તમને દેખાડી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. સેકન્ડ ઓનર ઇન્ટરનલ ટ્રાન્સફર છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની ટુ એના ડાયરેક્ટર ઉપર ટ્રાન્સફર થયેલી છે. એ પણ તમને વિથ પેપર્સ મળશે બધું. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની સિમ્પલ તમને કી મળી જશે, જેમાં લોક અને અનલોક 2 ઓપ્શન્સ આવશે તમને. સો બધા સ્પેસિફિકેશન્સને કન્ડિશનને બધું તમને દેખાડી દીધું કારનું. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ ટેસ્ટ ડ્રાઈવમાં. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. હવે તમને પહેલાં સ્ટેરિંગનો ફીડબેક દેખાડી દઉં. ફ્લેટ સરફેસમાં આ રીતે હશે કાર, એટલે સ્ટેરિંગ કમ્પ્લીટ ફૂલ રોટેટ કરીને. ઓકે, સ્ટેરિંગમાં કંઈ પ્રોબ્લેમ નથી. તમને ક્લચનું પણ દેખાડી દઉં. ઓકે, ક્લચ પણ સ્મૂધ છે. ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. ઓકે, ઇઝી છે. ગેર શિફ્ટિંગમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. હવે ડ્રાઇવિંગ વાઇઝ તમને દેખાડી દઉં. આપણે એક્સેલરેશન જોઈ લઈએ. એક્સેલરેશન કરીને દેખાડી દઉં. ઓકે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. એક્સેલરેશનમાં ઇઝીલી એક્સેલરેશન થઈ જાય છે.
તમને સસ્પેન્શન દેખાડી દઉં આ સ્પીડ બ્રેકર ઉપર આગળ. સસ્પેન્શનમાં કંઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ રેટલિંગ નોઇઝ કે એવું નથી. હજી એકવાર દેખાડી દઉં. ઓકે છે, સસ્પેન્શનમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમને બ્રેકિંગ દેખાડી દઉં. ઓકે, બ્રેકિંગ પણ ઇન્સ્ટન્ટ છે. ABS આવી જશે એટલે બ્રેકિંગમાં પણ કાંઈ ઇશ્યુ નહીં આવે. સો આ હતી એક કમ્પ્લીટ ટેસ્ટ ડ્રાઈવ મારુતિ સુઝુકી સિયાઝ 2017 મોડલ પેટ્રોલમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.